હિંસા એ પરિણામથી કરી હતી ને? હા, પણ પરિણામથી પણ હિંસાના પરિણામ જ હતા ને, એમ. જી સ્વામી, આભાર સ્વામી. એટલે તો આપણે કહીએ છીએ કે ક્રિયા જિમ્મેદાર નથી, ક્રિયા પાછળની નિયત જિમ્મેદાર છે. જી ક્રિયા સ્વામી, પાછળનો મકસદ જિમ્મેદાર છે. ક્રિયા આભાર પાછળના સ્વામી. પરિણામ ભાવ છે ઈ જિમ્મેદાર છે. આભાર સ્વામી. ક્રિયા એટલી જિમ્મેદાર નથી. પણ પરિણામની તીવ્રતા નરક બંધનું કારણ બને. પછી હિંસા ભલે થોડી હોય પણ પરિણામ તીવ્ર છે. જેમ કે કાળસોરી કસાઈને હિંસા નહોતી પણ પરિણામની તીવ્રતા હતી, એટલે 7મી નરકનો બંધ કર્યો. જી સ્વામી. ખાલી 48 મિનિટના આયુષ્ય માત્રમાં 7મી નરકનો બંધ થયો. હવે 48 મિનિટમાં એને કરીને શું પાપ કર્યા છે, ને માયરા તો એ કોઈને નથી, પણ એના પરિણામોની તીવ્રતાએ એને 7મી નરકના બંધમાં ધકેલી દીધા. સ્વામી, હાજી. મમ્મણ શેઠે તો કોઈ જ હિંસા નહોતી કરી ને, પણ એને પણ રાગ કેમ? તીવ્રતા, રાગની તીવ્રતા, જી સ્વામી. સંપત્તિ પ્રત્યેનો તીવ્ર મોહ, તીવ્ર રાગ. જી સ્વામી, આભાર સ્વામી. મહાઆરંભ અને પરિગ્રહ એનો જ અર્થ થાય તીવ્ર રાગ અને તીવ્ર દ્વેષ. બરાબર. જી સ્વામી, આભાર સ્વામી. એટલે કોઈ પણ કામ કરો એમાં તીવ્રતા નહીં આવવા દેવાની. બસ ટૂંકમાં વાત સમજવા જેવી એટલી હોય કે આપણે દુર્ગતિમાં ન જવું હોય તો કોઈ પણ કસાયોને તીવ્ર નહીં બનવા દો અને લાંબા નહીં ચાલવા દો. 1 વર્ષની મર્યાદા વટાડે એટલે એ અનંતાનુબંધીના ખાતામાં વયું જાય. એટલે કોઈ પણ કસાય છે એને જલ્દીથી એનો નિવેડો કરતા શીખો. માણસ છે, છદમસ્ત છે, ભૂલ થાય અને કદાચ એનાથી ક્રોધમાન માયા લોભમાંથી કોઈનું પણ સેવન થઈ જાય, ઈર્ષા અસૂયા ગમે એનું, પણ ફરી પાછું જલ્દી પાછા વળતા શીખવાનું, બસ બીજું કાંઈ નહીં. આ બધું આપણે ભણીએ છીએ એટલા માટે કે જેનાથી આપણને આપણા જીવનના ટાર્ગેટોની ખબર પડે. હા ને, નરકનું વર્ણન કરવા પાછળ એને લોકોને ડરાવવાનો હેતુ નથી. તો આ અપાય રૂપ કહેવાય. આ અધ્યયન છે એ અપાય રૂપ કહેવાય કે ભાઈ બચવા માટે, કે આવું આવું બને તો અહીંયા ઉત્પન્ન થવું પડે, તો એનાથી બચવા માટે શું કરવું? તો કે જે કારણ બંધના તેહ બંધનો પંથ. જેટલા જેટલા કારણો બંધના કારણ છે, એ જ દુઃખના કારણો છે. બસ બંધના કારણોને અટકાવી દો, વાત પૂરી. સાધનાનો રસ્તો બહુ સહેલો છે, પણ આપણે એને એટલો બધો અઘરો બનાવી દીધો છે. આમ એની વાતો કરીને એને આ ભાવ ને ઓલા ભાવ ને પેલા ભાવ ને તેલા ભાવ ને એકદમ સરળમાં સરળ હોય તો અધ્યાત્મ છે. 1 ને 1 2 જેવી વાત છે, ત્યાં ગોટાળા જ નથી કાંઈ. પણ તેમ છતાં આપણે એને આત્મભાવને, અનાત્મ ભાવને, સયોગ સમભાવને, પારિણામિક ભાવને, સાન્નિપાતિક ભાવને, એવા બધા નામો આપણે આપ્યા છે કે એ નામો આપણે કોઈ દિવસ સાંભળ્યા નથી, આપણા ફેમિલિયર નથી, એટલે આપણને એ ચીજો બધી અઘરી લાગે છે. બાકી આપણે આયેદીના બધા ભાવોનો આપણે અનુભવ કરતા જ હોઈએ છીએ પ્રેક્ટિકલ રૂપની અંદર, પણ આપણને એના નામની ખબર નથી હોતી. બસ એટલી જ વાત છે. હા, તો મહાઆરંભ અને મહાપરિગ્રહ કોને તો કહેવાય? આને જ કહેવાય. સ્વામી, તો પછી આટલા બધા અઘરા નામ શું કામ આપ્યા છે? એ આગમકારોએ એ નામો આપ્યા છે. ઈ સમયની બોલચાલની ભાષા હતી. અત્યારે આપણી બોલચાલની ભાષા નથી એટલે આપણને ઈ અઘરા લાગે છે. બાકી મહાપુરુષો હંમેશા ઉપદેશ લોક ભાષામાં જ આપે. અર્ધમાગધી ઈ સમયની બોલચાલની ભાષા હતી. સ્વામી, તીવ્ર રાગનું એક એક્ઝામ્પલ કોને? એટલું બધું શું કે તે નરક પહોંચાડી દે? તીવ્ર રાગ આપણી પાસે 2 દ્રષ્ટાંત છે, મમણ શેઠ અને ચક્રવર્તીનું સ્ત્રી રત્ન.
તીવ્ર ઓકે. રાગ, એટલો બધો મોહ કે ઈ ન હોય તો ઈ જીવી જ ન શકે. હા, ન વાપરે, ન વાપરવા દે, કોઈ વાપરવા જાય તો એના પર તીવ્ર કશાય ભાવ આવે. મમણ શેઠની પરિસ્થિતિ તમે જોઈ છે ને, તેટલો તીવ્ર મોહ, ખાલી ભેગું કઈરે જ રાખ્યું. ન ખાધું, ન ખાવા દીધું, ન દેવા દીધું, દેતા હોય તો ત્યાં જઈને અટકાવવાના કામ કર્યા. તો તીવ્ર સંપત્તિનો મોહ, ઈ રાગ છે. પછી તીવ્ર સ્ત્રી રત્ન ને તીવ્ર ચક્રવર્તી નો મોહ, કે ચક્રવર્તી કાં તો દીક્ષા લે, ચક્રવર્તી નું સ્ત્રી રત્નના નસીબની અંદર કા વિયોગ જ લખાણો હોય, કા ચક્રવર્તી દીક્ષા લે તો વિયોગ થાય, ને કા ચક્રવર્તી મૃત્યુ પામે તો વિધવા થાય. એટલે સ્ત્રી રત્ન હંમેશા પેલા ન મરે, ચક્રવર્તી પછી જેની જે પણ ગતિ થાય. પણ જેવો ચક્રવર્તીનો વિયોગ થાય એટલે એ આપઘાત કરીને મરી જાય, જીવી જ ન શકે ઈ. એના વગર એ તીવ્ર રાગ છે. બરાબર. હવે આપણને દાંતમાં વરિયાળીનું છોતરું ભરાઈ ગયું હોય, અને ઈ સમયે તમે આપણે છોતરું કાઢવા માટે શું થાય મને કયો? દર વખતે એક્ઝામ્પલ આપો છો માસ્ટરજી, આ તમે બરાબર છે. હા, ઈ તીવ્ર રાગ છે. રાગ તીવ્ર બને એટલે ઈ રૌદ્ર ધ્યાન બની જાય, ને રૌદ્ર ધ્યાન બને ઈ નરક નું કારણ બને. તીવ્ર રાગ ઈ આર્ત ધ્યાન છે, અને આર્ત ધ્યાન ની તીવ્રતા ઈ રૌદ્ર ધ્યાન. સમજાણું? જી. કોઈ ચીજ ગમવી ત્યાં સુધી સારી છે, પણ અતિ ગમવી ને એનો મોહ થવો ને એ આગળ પાછળ થાય તો આપણને જે આર્ત ધ્યાનના પરિણામો થાય, આ બધા જ જો તીવ્ર બની જાય તો નરક ગતિનો બંધ થાય 100%. એટલે કોઈ પણ ચીજમાં તીવ્રતા નહીં આવવા દેવાની, એટલું યાદ રાખવાનું. આ મરણિયા નહીં થવાનું. સીધો સાદો દાખલો, વરિયાળીનું છોતરું દાંતમાં ભરાઈ જાય તો જીવ ન્યા હોય, ન નીકળે ત્યાં સુધી જીભ ત્યાં ને ત્યાં જાય, પછી જીભમાં ભલે છાલું પડી જાય. તો આવું થાય કે ન થાય? હા, તો જીભમાં છાલું પડવું એ રૌદ્ર ધ્યાન છે, રૌદ્ર ધ્યાન નું રિઝલ્ટ છે. જખમ તો જ પડે કે પરિણામ તીવ્ર થાય તો. સમજાઈ ગયું બધાને? તો નરક બંધનમાં 18 પાપસ્થાનક નિમિત્તભૂત છે, પણ 18 પાપસ્થાનક સામાન્ય હોય તો નહીં, એ પણ જયારે તીવ્રતાએ ચરમસીમાએ પરાકાષ્ઠાએ પહોંચે એટલે એ નરક બંધનનું કારણ બને. સ્વામી, હા, આમાં એક પ્રશ્ન છે હજી. બોલો. એનો તીવ્ર પરિણામ એને કર્યા હોય, એક્ઝામ્પલ તરીકે કોઈ પણ વ્યક્તિએ, અને પછી ત્યારે એનો એ તીવ્ર પરિણામ વખતેનું આયુષ્યનો બંધ ના પડ્યો હોય, પણ એના જયારે હળવા ભાવો હોય ત્યારે એનો આયુષ્યનો બંધ પડ્યો હોય, તો જે એને તીવ્ર ભાવો કસાયો કર્યા એ શેમાં જાય પછી? પછી કોઈ પણ અસાધાની પ્રકૃતિમાં પરિવર્તિત થઈ જાય. અગર આયુષ્યનો બંધ ન પડ્યો હોય તો એ તીવ્ર પરિણામ કોઈ પણ, જેમ કે આપણે ઓલા મૃગાલોઢિયાની વાત કરે છે, તો એ નરકમાં નથી, મનુષ્યમાં, પણ દુઃખ ભોગવે છે તો નરક જેવું જ ને. પણ અચ્છા. સ્વામી, કર્યા પછી અફસોસ થાય, પશ્ચાતાપ થાય તો પણ કર્મ બંધ ખૂબ જ થઈ જાય. છે તો ઈ સમયનો તો જે બંધ છે એ તો બંધ રહેશે જ. પછી તમે પશ્ચાતાપ કરો છો કે તમારી પણ પછી જાગૃતિ છે, પશ્ચાતાપ કર્યો હોય તો કે એમાં આગળ જતા તમને એમાં અબાધા કાળમાં ફેરફાર કરવાનો તમને અવસર મળે. પશ્ચાતાપ કરીએ તો
સ્વામી પણ ક્રિયાનો અબાધા કાળમાં પશ્ચાતાપ કરવો, એમનો પશ્ચાતાપ કરે. આપનો ક્રિયાનો અવાજ નહીં. કટ થાય છે. આપનો અવાજ કટ થાય છે સ્વામી. ક્રિયાનો પશ્ચાતાપ નહીં, કારણનો પશ્ચાતાપ થવો જોઈએ. ક્રિયા જિમ્મેદાર નથી, ક્રિયા પાછળનું કારણ જિમ્મેદાર છે. સમજાણું? જી સ્વામી, પણ એમ થાય ને કે ના ભાઈ મારી જ ભૂલ છે, સામેવાળાની ભૂલ કાઢીએ નહીં. કાઢવું ના કાઢવું એ ક્રિયા છે, એ એટલું મહત્વનું નથી. પણ કાઢીએ છે, નથી કાઢતા, એની પાછળ આપણો પરિણામ શું છે, આપણા ભાવ શું છે, અંદર આપણી પરિણામની ધારા શું છે. હા, પણ અફસોસ થયો એટલે પરિણામની ધારા તો સારી જ છે ને સ્વામી. અફસોસ ખાલી ક્રિયાનો પણ હોય, લોકલાજ. જરૂરી નથી કે તમને અંદરથી એનો અફસોસ છે. હા, પણ હવે ધર્મ દુનિયાને સમજાણો દેખાડવા હોય. માટે પણ મિચ્છામી દુક્કડમ થતા હોય. હા, પણ હવે અત્યારે તો મિચ્છામી દુક્કડમ તો આપણે પણ વર્ષો પહેલાની વાત છે, પણ અત્યારે આપણને અફસોસ થતો હોય તો મનથી જ થઈ ગયું છે ને કે મેં આવું કામ કર્યું. એવું એકાંત માનવાનું કારણ નથી. આની પાછળના ઘણા બધા કારણો હોય. જી સ્વામી. હા, એ તો વ્યક્તિ પોતે જ સમજી શકે કે એની પાછળ એનો શું ઇન્ટેન્શન છે. સામે વાળો એને જજ ન કરી શકે, કેવડી હોય તો કહી શકે, બાકી આપણે જેવા સામાન્ય ઉપયોગ વાળા છે, આપણે એને જજ ન કરી શકીએ કે ભાઈ એને શું કામ કર્યું છે. પણ એટલું કરી શકે કે ભાઈ આજે એને પશ્ચાતાપ કર્યો છે ને કાલે એની પ્રવૃત્તિ પાછી એવી ને એવી છે, તો આપણને સમજાય કે આ ખાલી એને ઉપર છલું કર્યું છે, અંદરથી એનું પરિણામ હજુ એનું સુધર્યું નથી. એકની એક ભૂલો વારંવાર થતી હોય તેનો મતલબ એ છે કે આપણે ખાલી ક્રિયાને સુધારવાની કોશિશ કરી છે, પરિણામને સુધારવાની કોશિશ નથી કરી. પરિણામ એઝ ઇટ ઇઝ છે, એટલે ઘડીએ ઘડીએ એ જયારે જયારે ઉદયમાં આવે ત્યારે ત્યારે ફરી પાછા આપણા એ ભાવમાં બહેકી જઈએ, વહી જઈએ. હા, એમાં આપણે કંટ્રોલ કરી શકતા નથી પછી. સ્વામી અબાધા હા, કાળમાં પછી તપ કરીને અને ઇન્ટેન્શન જે હોય એ બદલીને એનું પેલું થઈ શકે ને સંક્રમણ. અબાધા કાળમાં નો થાય, અબાધા કાળ પૂરો થયા પછીમાં થાય. હા, પણ કરેલું નકામું નથી જતું. સ્વામી કરેલું તમારું નકામું જતું નથી. જી સ્વામી, આભાર સ્વામી. હમ. બરાબર છે, તો નબળું કામ કરતા 100 વાર વિચાર કરો અને થઈ જાય તો તરત જ પાછા વળતા શીખો. ન થાય ને જો એમાં તીવ્રતા બઢતી જાય અને બઢતા પરિણામ તમારું દુર્ગતિનું બંધ થઈ શકે. હવે છે હિંસા એકની એક, પણ હિંસાના પણ કેટલા પ્રકાર છે. તમને ખબર હોય તો પીળા રૂમાલની ગાંઠ આવે છે કે જે ગળામાં ગળફાંસો નાખી અને મારી નાખવામાં આવે પૈસા માટે. પછી એમાં ડાકુ હોય, ચોર હોય, લૂંટારા હોય, દરેકને મારવાની અલગ 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 પદ્ધતિ છે. હવે તમે અહીંયા આગળ કેવા આદિવાસીઓના ગામમાં આપણે પંચમહાલ જિલ્લામાં જાઓ તો ત્યાં બધા આદિવાસીઓ કેવા આદિવાસીઓ છે કે તમારી પાસે માલ તો લૂંટે પણ તમને પેલા અધમુઆ કરે. કે એમને મફતમાં ન લેવાય, પેલા મારીને શ્રમ કરવાનો, એટલે એક તો મારે ખાવાનો અને પૈસા ખોવાના. તો દરેકની આવી અલગ અલગ આવા અલગ અલગ કેટલાય પરિણામો આ દુનિયામાં વર્તે છે. ખાલી પાપમાં તો 18 પાપમાં કહી દીધું પ્રાણાતિપાત, પણ એક પ્રાણાતિપાત કેટલી રીતે થતું હોય. સમજાય છે? તનથી થતું હોય, મનથી થતું હોય, વચનથી થતું હોય, હા, ભાવોથી થતું હોય. થાય કે ન થાય? પછી શસ્ત્રોથી થતું હોય, જેટલા શસ્ત્રો છે એટલા અલગ અલગ શસ્ત્રોથી થતું હોય. તો કોઈ પણ માણસને ખાલી પ્રાણાતિપાત કહી દો કે જીવની હિંસા, તો જીવની હિંસા કરવા પાછળ પણ કેટલા બધા કારણો છે અને કેવી કેવી રીતે મૃત્યુ કરતા હોય, કેવી કેવી રીતે લોકો મારતા હોય. હા, અવયવના છેદન કરે, એક એક ટુકડા કરે, એ સમયની એની વેદના. તો મારવાની રીત તો એક સરખી છે. એક માણસ થી દેશે તો ચાલો બંદૂક જ મારી દે, ગોળી મારીને ઉડાવી દે છે.
અને એક માણસ તમારા શરીરના ઝીણા 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 ટુકડા કરી 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 પેલા હાથને પછી પગને પછી એમ ધીરે ધીરે મારે તો ઈ વેદના કેવી હોય. સમજાય છે? જી તો કહેવાય તો પ્રાણાતિપાત ને પ્રાણાતિપાત જ. મેં તમને એકવાર આ વાત કહી હતી કે તમે કોઈને એમ કીધું કે આ સાલા મરી જાય તો સારું. હવે કોઈક એવા આતંકવાદીનું આપણે સાંભળ્યું કે જે બહુ બધાને મારતા કૂટતા હોય તેવા વ્યક્તિની વાત આવે તો આપણને એમ થાય કે આને ફાંસીની સજા દે તો સારું. સ્વામી, હા એ આપણું ઋણાનુબંધ હોય એટલે આપણને ઈ મારતા હોય? હા એ આપણું ઋણાનુબંધ હોય એટલે મારતા હોય આપણને? ના 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 એવું જરૂરી નથી. એકાંત આપણો અસાતા વેદન્ય કર્મનો ઉદય હોય એવું માની શકાય, પણ એના આપણા ઋણાનુબંધ હોય ને મારે એવું જરૂરી નથી. કેમ કે ઘણા પાપો એવા હોય કે પાપ કરનારા એ પાપ કર્યા હોય પણ જેના ઉપર કર્યા હોય પાપ એ વ્યક્તિ મોક્ષે વયા ગયા હોય. જેમ કે ગત સુકુમાલ છે એની ઉપર સોમિલ બ્રાહ્મણે અંગારા મૂક્યા, હા. હવે એનાથી એને વેર બાંધ્યું. ગજ કુમાર તો મોક્ષે વયા ગયા, તો કઈ પાછું વેર લેવા આવવાના છે અહીંયા? હમ. તો જ્યારે જ્યારે પણ ગત્સુકુમાર ને અનંતા ભવ આ કર્મ ભોગવવું પડશે, તો અનંતા ભવમાં જ્યારે જ્યારે પણ એનું અગ્નિથી મૃત્યુ થશે તો ત્યારે ત્યારે ગત્સુકુમાર થોડાક હશે, બીજા જ આવશે ને એનો ચુકાદો લેવા. એટલે જે પણ ઘટના બને છે એમાં સામે વાળાનો આપણો ઋણાનુબંધ જ છે એવું એકાંતે માનવાનું કોઈ જ કારણ નથી. તો સ્વામી જે હા, નિમિત્ત આપણને કોઈને મારવાના ભાવ થાય તો હા. આપણે એને રોકી શકીએ છીએ, કેમ કે ઉદય ભાવ એ આપણા હાથમાં નથી. પણ ઉદય આવ્યા પછી આપણે એનો બદલો લેવો ન લેવો, આપણે ઉદયમાં ભળવું ન ભળવું આ 100% આપણા હાથમાં છે. સમજાણું? હા. જી હમ સ્વામી, આ બધા અનંતાનુબંધીના કારણો કહેવાય ને? તીવ્રતા અનંતાનુબંધી. એટલે અનંતાનુબંધી છે ને બે રીતે હોય. એક સ્થિતિથી અનંતાનુબંધી હોય ને એક રસથી અનંતાનુબંધી હોય. સ્થિતિથી અચ્છા. અનંતાનુબંધી વર્ષ ઉપર હોય, જાવ જીવ સુધી. અને હા રસથી અનંતાનુબંધી હોય તો હોય ખાલી કેમ તંદુલિયા મચ જેવું ખાલી 48 જ હા મિનિટનું. હવે આમ 48 હા મિનિટની સ્થિતિ એટલે સંજ્વલનની સ્થિતિ થઈ. હમ હા હાજી હા શું કેવાય, તંદુલિયા મચ્છની સ્થિતિ 48 જ મિનિટની. હવે 48 મિનિટની સ્થિતિ એટલે સ્થિતિ એ સંજ્વલન હતું, પણ હા પરિણામમાં એ અનંતાનુબંધી હતું, તીવ્ર અનંતાનુબંધી હતું. અચ્છા. જી હા, તો બંધનો હા મુખ્ય આધાર પરિણામની તીવ્રતા છે. સ્થિતિની તીવ્રતા ઓછી વધતી હોય તો હજુ પણ એટલું જિમ્મેદાર નથી. તો અચ્છા પરિણામથી રસથી અનંતાનુબંધી નહીં હોવું જોઈએ. અચ્છા, ઓકે. તો દરેક કસાય સ્થિતિ અને દરેક કસાય પરિણામની અપેક્ષા છે. ઘણા કસાય લાંબા ચાલે, જેમ કે બાહુબલીનું અભિમાન છે એ 1 વર્ષ ઉપર ચાલ્યું, પણ હા એનો રસ અનંતાનુબંધીનો નહોતો. અચ્છા, બરાબર. એનો રસ સંજ્વલનનો હતો, એટલે બેનોએ કીધું અને રસ કામ કરી ગયો અને ભાઈ મોક્ષ ગયા. અભિમાનને છોડી દીધું, અહંકારને હમ છોડી દીધો. હમ. એટલે આપણા ઉપર બી આવી રીતના જ અનંતાનુબંધી ક્રોધ માન માયા લોભનું. યસ યસ, સ્થિતિ અને રસ બંને. અચ્છા. કસાય બરાબર. મંદ પાડવા એનો અર્થ જ છે કે એનો રસ મંદ પાડો, એની અચ્છા. સ્થિતિ મંદ કરો. હમ સ્થિતિને મંદ કરવા માટે આપણા પ્રતિક્રમણો છે. હા, દેવસી, રાયસી, પછી પક્ષી, ચોમાસી હમ. અને સવાલ. સાવંતસરિક, આ બધા જ પ્રતિક્રમણો આપણી હમ સ્થિતિ ઘટાડવા માટે છે. અચ્છા. સ્વામી, તો હા પ્રદેશોદયથી કેવી રીતના ખરી પડે? હા પ્રદેશ ઉદયથી કેવી રીતના? કોઈ પણ વિપાકોદયમાં એક પણ ચીજ આગળ પાછળ થઈ જાય, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ, 4 માંથી કોઈ પણ એક ચીજ આગળ પાછળ થઈ જાય તો એ વિપાકોદય બધો પ્રદેશોદય બની જાય. તો અને પછી આ પછી સ્વામી ખરી જાય. એ ભોગવવું જ ન પડે, એનો મતલબ એમ? હા, પ્રદેશોદયનો અનુભવ ન થાય, ભોગવવું ન પડે. તો સ્વામી, એમાં જે તીવ્ર રસ વાળું અનંતાનુબંધી હોય એ પણ ન ભોગવવું પડે?
પ્રદેશોદય બની ગયું હોય તો ન ભોગવવું પડે, વિપાકોદય હોય તો ભોગવવું પડે, બસ. જી સ્વામી, આભાર સ્વામી. અને તીવ્ર વિપાકોદયમાં અગર આપણી ક્ષમતા છે, સાક્ષી ભાવ છે, ક્ષેત્ર વિશુદ્ધિ છે, તો પણ ઈ મંદ પડી જાય, તો પણ ઈ પ્રદેશોદય બની જાય. અચ્છા. પુરુષાર્થ એટલો હોવો જોઈએ સ્વામી. વિપાકોદયને પ્રદેશોદય બનાવવો આ સાધના છે. સાધનાનું અચ્છા. કામ જ ઈ છે કે વિપાકોદયને પ્રદેશોદય બનાવી દો. સમજાણું? અને પ્રદેશોદય બની જાય પછી ઈ જે કર્મના ઉદય એક સાથે જાય, નહીં થતું જાય. વિપાકમાં પ્રદેશનો ઉદય ન હોય કે હોય? વિપાકમાં પ્રદેશોદય હોય જ, પણ હોય જ. પ્રદેશોદયમાં વિપાકોદય હોય જ એવું જરૂરી. સ્વામી આપનો અવાજ નથી આવતો. વિપાકોદયની અંદર પ્રદેશોદય આવે સાથે. અચ્છા. અવાજ સ્વામી કપાય છે. અવાજ નથી આવતો. વિપાકોદય છે ઈ સેમ્પલ છે અને હા. પ્રદેશોદય છે ઈ ગોડાઉન નો માલ છે. તો ઓહ. વિપાકોદયના નામે ગોડાઉન નો બધો માલ જાય કે ન જાય? જાય. બસ એવી રીતે પ્રદેશોદય વિપાકોદયની સાથે સાથે અનંત પ્રદેશોદય સાથે ખરી જતા હોય. તો અચ્છા. વિપાકોદયની સાથે પ્રદેશોદય હોય, પ્રદેશોદયની સાથે વિપાકોદય હોય પણ ખરો ને ન પણ હોય. અચ્છા. સ્વામી, એનો બોલો. મતલબ એમ કે આશ્રવ થયો પણ સંવર કરી લીધો, એવું કઈ? હા, કે કર્મનો નહીં, ઉદય થયો પણ તમે સંબર કર્યો એટલે આશ્રવ ન થયો. અચ્છા, આશ્રવ ન થયો. આશ્રવ કરવો કે સંબર કરવો એ સાધકના પોતાના હાથમાં છે, વ્યક્તિના પોતાના હાથમાં છે. ઉદય થવું એ વ્યક્તિના હાથમાં નથી, એની પૂર્વકૃત કરણી છે. અને પૂર્વકૃત કરણી એની જયારે ઉદયમાં આવે ત્યારે વ્યક્તિને ઉદય બદલવાનું વ્યક્તિના હાથમાં કોઈ ચાન્સ નથી. પણ ઉદય વખતે કેમ રેવું એ વ્યક્તિના હાથમાં 100% છે. જી સ્વામી, આભાર સ્વામી. સમજાણું? જી સ્વામી. હા, પછી ઓલા ગરમ ગરમ સોયા કરીને ભોગવા, ગરમ ગરમ આપણે આ બધી જોઈએ જ છે ને, બધા કેવા કેવા આ બધાને સેડિસ્ટ લોકો. હા. જીવોને મારવાના અલગ તીવ્ર રસ્તાઓ જે અપનાવતા હોય, ફોરેન કન્ટ્રીની અંદર, આરબ કન્ટ્રીની અંદર. હા, ગરમ ગરમ સોયા કરીને કોઈને મારવા, શું કહેવાય, ગુનેગારોને એવી સજા કરવી. તો આ બધા તીવ્ર હિંસાના ભાવો છે ને, આ બધા તીવ્ર હિંસાના ભાવો વ્યક્તિને નરક બંધનમાં લઈ જાય. તો સ્વામી કહે છે કે પાંચમા વાળામાં તો નથી, સાતમી નરક સાચું છે? શું આટલા બધા પાપ કરે છે તે છતાં પણ? હા, સાચું જ છે ને. કારણ કે સાતમી નરક નું કર્મ બાંધવા માટે વજ્ર ઋષભ નારાજ સહન જોઈએ, અત્યારે આપણી પાસે ક્યાં છે? હા, આપણી પાસે નથી, પણ આટલા ક્રૂર કરે છે તો પણ એ લોકોને સાતમી નરક નથી મળતી. એટલા ક્રૂર નથી જેટલા ક્રૂર થવા જોઈએ. પણ ઓકે. સ્વામી, ગાય, ભેંસ, બકરી બધાને મારે તો ઈ તો ક્રૂરતા જ થઈ હવે ને. એ તો સામાન્ય છે, એ લોકો એના ધંધાને માટે કરતા હોય, મારવાની તીવ્રતા ન હોય એની અંદર. સ્વામી, પણ ખાતા બી હોય છે ને એ લોકો તો આ પૂરી તો રીતે. માંસાહાર ખાય, જેમ આપણે અનાજ ખાઈએ છીએ તો આપણે હા, રસ રેડીને ખાઈએ છીએ કે નહીં, મસાલા ભભરાવીને ખાઈએ છીએ કે નહીં, તો શું કરવું, એને શું કેવું? પણ એકેન્દ્રિય ને પંચેન્દ્રિય માં ફરક તો સ્વામી ખરું. હા, પણ કાઈ નહીં, તમે રસ રેડીને ખાવ છો કે નથી ખાતા, તો એ શું છે તમારું? બરાબર. હા, હત્યા જ હા ને, કરીએ એવું છીએ. જરૂર. હા, તો એમ હમ એનો ઈ હમ. ખોરાક છે. અચ્છા. આપણે નથી ખાતા એટલે આપણે એના પ્રત્યે ઘૃણા કરીએ છીએ. એ લોકો જેમ આપણે રોટલી દાળ ભાત શાક ખાતા હોય, એમ એ લોકો નોર્મલી ખાતા હોય. હમ. બરાબર ને? બરાબર. જીવને દુઃખ તો થાય ને, એનું મૃત્યુ થાય તો. તો કેમ એકેન્દ્રિયને દુઃખ ન થાય? એ બધા સુખ અનુભવે, તમે એને સુધારો તો. તમે એને ગરમ પાણીમાં બાફો તો એને સુખ થાય? ના. ખાલી ફરક એટલો કે ઓલા વેદના પોતાની જણાવી શકે છે, જ્યારે એકેન્દ્રિય હમ. પોતાની વેદના જણાવે તો છે, પણ એની જણાવેલી વેદના આપનું સાધન પકડી શકતું નથી. હમ.
એટલે આપણને એના પ્રત્યેની સંવેદનાઓ ઓછી જાગે છે. કે હમણાં એ હાથ પગ ઊંચા નીચા કરતા તો તમને એમાંય ખબર પડત કે મગ કેટલું ઊંચું નીચું થાય છે, શાક કેટલું ઊંચું નીચું થાય છે. તમારા હાથમાં છરી જુએ ને ત્યાં એની પરિણામની ધારા બદલાવા માંડે. તો ખાઈ જ નહીં શકે. શાકભાજી પણ તમારા હાથમાં છરી જોઈ શકે છે અને એ સમયે એની પરિણામની ધારા આખી બદલાય છે. તમે એના પર માઇક્રોસ્કોપ મૂકો તો તમને ખબર પડે કે હાથમાં છરી જોઈને દૂધીને તુરિયાને બધાને શું થાય. બાપરે. સમજાય છે તમને? આ તો આપણને ખબર નથી એટલે આપણે ઈ પાપને પાપ નથી ગણતા એટલું મોટું. જી સ્વામી. સ્વામી સાધકે એટલે જ એ આપણે છરી ને બધું રેડી નહીં રાખવાનું ને શાકભાજી પાસે કોઈ દિવસ થાળીમાં. ન રાખો તોય તમારા હાથમાં જુએ ત્યાં જ ઓલાને અંદરથી ચીસ નીકળી જતી ચીસ હોય. નીકળી જાય. સાચી વાત છે. જી પણ સ્વામી. એની સાયલેન્ટ ચીસ છે એટલે આપણને સંભળાતી નથી. બરોબર. જી સ્વામી. બાકી એના પર મૂકો તો એના ધબકારા વધી ગયા હોય, એના શ્વાસોશ્વાસ વધી ગયા હોય. એટલે સ્વામી દૂધી પોતાનો રંગ કરવા બદલી નાખે જતા છે. હોય સ્વામી એક વસ્તુ છે કે દૂધીને આપણે બધું થાય. તમે એને પકડો તમે જગદીશચંદ્ર બોઝે જે પણ સાધન કાઢ્યું છે સાધન હા એના પર મૂકી જુઓ તો તમને સમજાશે. હા 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 જી સ્વામી સાચી વાત. તો વેદના હિંસા તો ત્યાં પણ છે, નથી એવું નથી. પણ એ સંવેદના શું છે એ મહત્વનું છે. એ તમે ઘર પરિવાર માટે એક કર્તવ્ય રૂપે કરો છો અને એ ચીજ તમે રસ રેડીને કરો છો. અલગ અલગ રીતે પરફોર્મન્સ કરો છો, એને અલગ અલગ રીતે એને સજાવો છો. તો આ બધા રસને શું કેવું? પણ સ્વામી આપણે નિષ્ઠાથી તો બનાવવું જ પડે ને શાક, કે ઈ બધાને હા તો સુપાચ્ય બને. પણ કોણ ના પાડે છે નિષ્ઠાથી નહીં બનાવો? હા પણ રસ રેડીને તો નહીં બનાવો. હા બરાબર છે. સારા ભાવથી બનાવો, પવિત્ર ભાવથી બનાવો, ભગવાનનું નામ લેતા લેતા બનાવો, જાપ કરતા કરતા બનાવો. હને બનાવીને એની પેલા બનાવતા એની આજ્ઞા લ્યો, શાક સુધારતા પેલા એની આજ્ઞા લ્યો. પછી એને એકદમ પ્રેમપૂર્વક વાત્સલ્યપૂર્વક એની સાથેનો વ્યવહાર કરો. તો આવું બધું તો કરી શકાય કે ન કરી શકાય? જી જી કરી શકાય. કે આ બધું વેદિયાપણું કહેવાય? ના ના સ્વામી પણ આ વાત આપણે બીજા કોઈને આપણે કરીએ તો એ લોકોને વેદ્યાપણું જ લાગે આવું. આ તો પણ તમારે ન કેવા જવું, તમારા ઘરમાં તમારા પૂરતું તો કરો. જી સ્વામી. સ્વામી સાધકે એવા કયા વિચાર કરવા જોઈએ પોતાના કે આગલા ભાવમાં કોઈ ભાવમાં આવું જે હિંસા થાય છે એવી ન ભોગવવી પડે કોઈને. હા સાધકે એવા કયા સારા વિચાર કરવા જોઈએ કે જે દયા, કરુણા, મૈત્રી, વાત્સલ્ય જેટલા થાય એટલા કરો. ખોબે ધોબે. આવું બધું ન ભોગવવું પડે માણસે. નહીં. ખૂબ જીવો સાથે મૈત્રી ભાવ કેળવો, ખૂબ કેળવો. સ્વામી જે ખામેની કોઈ સૌદે જીવા. બધા જીવો સાથે મૈત્રી કરો, વાત્સલ્ય ભાવ રાખો એના પ્રત્યે. અહોભાવ રાખો. હે ને આવું તો કરી શકીએ ને આપણે, આ તો બધું કોમન ચીજો છે. હા એ તો છે. તમે લાસ્ટ આપણે સમજાવ્યું હતું ને એમાં કહ્યું હતું, મેં પ્રશ્ન પૂછ્યો હતો કે પેલી નારકમાં સંગની ને અસંગની બે જીવ ઉત્પન્ન થાય છે પણ એ લોકોને દુઃખ ઓછું હોય છે પેલી નારકમાં. તેનું શું કારણ સ્વામી? જો પેલી નરકની અંદર અસંગની તિર્યંચ પંચેન્દ્રિય જાય, અસંગની મનુષ્ય તો જઈ શકતા જ નથી. અસંગની તિર્યંચ પંચેન્દ્રિય પેલી નરકમાં જાય. પણ હા જી. આગળની નરકમાં જઈ શકતા નથી એનું કારણ એ છે કે ક્રોડ પૂર્વ જાજેરુથી એ આયુષ્ય લાંબુ બાંધી શકતા નથી. બરાબર. બીજી નરકમાં જવું હોય તો કમસે કમ એક સાગરોપમનું આયુષ્ય બાંધવું પડે. હવે એક સાગરોપમનું આયુષ્ય બાંધવાની અસંગની તાકાત જ નથી. હા. તો પછી બરાબર. આગળની નરકમાં કઈ રીતે જશે? અચ્છા
બરાબર. સમજાણું? એની હા, પાસે સમજાણું. સાધન જ નબળું છે, તો ઈ હમ સાધન થી એવડું લાંબુ આયુષ્ય બાંધી જ શકતા નથી. હમ હમ હમ. સમજાણું? તો એના હાજી, સાધનોનો અભાવ છે, સાધનો એના જર્જરિત છે, મન બરાબર. જ એટલે નથી એની પાસે. તો બાકીના યોગોથી એ બાંધશે તો વધુમાં વધુ કેટલું બાંધી શકે? પલ્યોપમના અસંખ્યાતમાં ભાગથી વધારે ન બાંધી શકે. અને અચ્છા. પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ એટલે કેટલું? તો કે પેલી નરકમાં એ ખાલી 3 પાથડા સુધી જ આવે, એનાથી વધારે ન આવે. ઓહ, અચ્છા. 13 પાતળા છે, એમાં 13મા પાતળામાં પણ જઈ ન શકે. ઓહ, સમજાણું? કારણ કે જી, એની પરિસ્થિતિ જ નથી એટલું લાંબુ આયુષ્ય બાંધવાની. જી સ્વામી. સમજાણું? હા, જી સ્વામી. એટલે એની પાપ હા, જ વૃત્તિ પણ એટલી બધી નથી કે નરકમાં ગયા પછી પર્યાપ્તતા થાય એટલે એને મન આવી જાય. ખાલી હા, જતી હા. વખતે એની પાસે મન નથી. નથી. હા, પણ નારકી જીવો એકાંત સંઘની છે, એટલે પર્યાપ્તિ બાંધશે ત્યારે એને મન પર્યાપ્તિ બાંધી લેશે, પછી તો એ સંઘની જ છે. પછી સંગની જ છે. હા, બરાબર છે. હમ હમ હમ. સમજો ને? જી સ્વામી. આભાર સ્વામી. થઈ ગયું બરાબર સંઘની અસંઘની નું બધાને? હા, જી સ્વામી. હા. બરાબર. તો અહિંસાના અલગ અલગ પ્રકાર છે, અસત્યના અલગ અલગ પ્રકાર છે, ચોરીના અલગ અલગ પ્રકાર છે. કોઈ કઈ રીતે ચોરી કરે, કોઈ કઈ રીતે ચોરી કરે, કોઈ કઈ રીતે ચોરી કરે. તમે આ માટે પ્રશ્ન વ્યાકરણ સૂત્ર તમે વાંચો તો તમને ખબર પડે કે હિંસાના કેટલા પ્રકાર છે. 30 કે 60 પ્રકાર છે. એવી રીતે અસત્યના કેટલા પ્રકાર છે, એવી રીતે અદત્તાદાનના કેટલા, ચોરીના કેટલા પ્રકાર છે, એવી રીતે દુરાચારના કેટલા પ્રકાર છે. તમે વાંચો તો આપણને સમજાય કે આ બધું કેટલું બધું અલગ પ્રકાર છે. અને આ બધી જ વસ્તુ તમે તીવ્ર ભાવે કરો છો, જે નરક બંધનનું કારણ બને. તો હિંસા એટલે ખાલી હિંસા જ નહીં, હિંસાના પણ કેટલા ક્રૂર પ્રકારો હોય. હા, તમે કોઈને એમને મારો ને તમે કોઈને એસિડમાં ડુબાડીને મારો, તમે કયો મને? તમે કોઈને એકદમ મારી દો ને તમે કોઈને રીબાવીને મારો, તીવ્રતા વધી તમે જાય. કોઈને એકદમ કડવા શબ્દ કહી દો ને તમે એને ઘડીએ ઘડીએ ટોર્ચર કર્યા રાખો, તો આ બધામાં ફરક પડે કે ન પડે? જી સ્વામી. હમ. હા, એની તીવ્રતામાં મંદતામાં ફરક પડે કે ન પડે? નહીં પડે. કહેવાય તો અદત્તાદાન, કહેવાય તો મૃષાવાદ, પણ એના પણ કેટલા પ્રકારો છે, કેટલી રીતે કહેવાતા હોય, કઈ કઈ રીતે એના પ્રયોગો થતા હોય. હેને? તો એ બધા આની અંદર વર્ણન છે. પણ હવે આપણે એટલું બધું ક્રૂર વર્ણન વાંચવું નથી, પણ તમને સમજાઈ ગયું છે ને મૂળમાં વાત? જી. હા, આ અધ્યયનની અંદર બસ એ જ વાત છે. નરકના ક્ષેત્રનું વર્ણન છે, પછી દરેક ક્ષેત્રના દુઃખનું વર્ણન છે, અને પછી દરેક દુઃખનું કારણ, એ કર્મબંધનું કારણ શું છે એનું વર્ણન છે. બરાબર? અને ગમે એટલી બૂમો પાડે, ગમે એટલી રાડો પાડે, ત્યાં કોઈ જ બચાવનારું નથી. તમે હાથ ઊંચા કરીને થાકો, બચાવો 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 બચાવો, પણ તમારી બૂમ સાંભળનાર કોઈ નથી. તો સ્વામી વિપાકથી કર્મ ભોગવીને જ પછી છૂટે? ત્યાં કોઈ હા, તપશ્ચર્યા પ્રાયશ્ચિત કાંઈ જ ન હોય? સંકેતી હોય તો વિચાર કરે, બાકી તો વિચાર કરે. એને કોઈ ત્રાણરૂપ જ નથી, કોઈ શરણભૂત નથી. હા, જયારે તીર્થંકર કે વગેરેના કલ્યાણક હોય એ સમય એને અવકાશ આવી જાય, વિચાર આવી જાય. સ્વામી, આભાર સ્વામી. તો એ તો સ્વામી ક્ષણભર નારકીના પૂરતો જ ને. જીવોને જાતિ સ્મરણ જ્ઞાન થાય. નારકીના આવી પરિસ્થિતિની અંદર પણ તમે વિચાર કરો કે 7મી નરકે પણ સંકિત થવાના અવસરો છે. એ ક્યારે થતું હશે? ક્ષમતાપૂર્વક ભોગવે તો.
હે ને? સાતમી નરકમાં પણ સંકિત થઈ શકે, પણ એકવાર આવેલું હોય તો હો. પેલું વહેલું સાતમી નરકમાં ન થાય. હા, તો એ ભોગવટો કરતા 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 જાતિ સ્મરણ જ્ઞાન થાય ને એમાં એના સંકિતની નિર્મળતા થાય. એવા કારણો બને, કોક એવી ઘટના એની સામે આવે અને એને સ્ટ્રાઇક થાય. તો આવા કારણોથી નારકી જીવોમાં પણ સમ્યક દર્શનના અવસરો 7 નરક સુધી છે. બરાબર. તો ક્ષેત્ર કે પરિસ્થિતિ એ દુઃખ ચોક્કસ છે, દુઃખનું કારણ ચોક્કસ છે, પણ હરેક નારકી દુઃખ રૂપે જ ભોગવે છે એવું કારણ નથી. ત્યાં તીર્થંકરનો આત્મા પણ છે, ત્યાં ચક્રવર્તીનો આત્મા પણ છે. હા, ત્યાં સમ્યક દ્રષ્ટિ આત્માઓ પણ અસંખ્યાતા છે. તો એ બધા જ જીવો આ બધી જ વેદનાની વચ્ચે છે. કાંઈ એને વેદના ઓછી હોય એવું ન હોય. અત્યારે સમજી લો કે ભગવાનનો આત્મા છે તો ત્યાં એને વેદના નહીં હોય એવું નહીં, વેદના તો છે જ. કર્મના ઉદય તો બધાને જ થવાના છે ને. તીર્થંકરનો આત્મા હોય કે આનો આત્મા, પણ દુઃખ છે, દુઃખનો અનુભવ છે, પણ દુઃખી નથી હોતા એ લોકો. એ ભોગવટો નથી કરતા. સ્વામી, પણ હા આપણને તો અહીંયા માથું દુખે કે પગ દુખે તો આપણું તરત ધ્યાન માથા ને પગમાં જ જતું હોય. એ માથું દુખે છે, હા, પગ દુખે એટલે છે, તો તમને આ બધું શીખડાવું છું, પણ તમારે તો હજુ પ્રશ્ન નથી ઘટતા. ઈચ્છામી દુક્કડમ સ્વામી. અને એટલા માટે તો શીખડાવીએ છીએ કે આવું બધું શીખવાનું છે, આપણને કઈ થાય નહીં. અરે જી સ્વામી. આપણે વાંચની શેની માટે લઈએ છીએ? ખાલી આપણે જ્ઞાન મેળવવા માટે તો નથી લેતા ને. આમાંથી કોઈક ચીજો એવી છે કે આપણને જીવનમાં ઉપયોગી થાય તો આપણને ઉતારવા થાય, વિચારવા થાય. એક વિચાર બીજ આપણી પાસે આવો હોય તો આપણે જયારે પણ આવી પરિસ્થિતિમાં મુકાઈ જઈએ તો આપણને એ વિચાર બીજ આપણને વેદનામાંથી બહાર ઉગારે કે ન ઉગારે? જી સ્વામી. હે ને? જી. સમજાયું આભાર તમને? સ્વામી. જી હા, સ્વામી. આભાર સ્વામી. અહીંયા તો તમે બૂમ પાડશો તો આજુબાજુ વાળા બચાવવા આવશે, આડોશી પાડોશી વાળા બચાવવા આવશે, રસ્તે હાલનારા બચાવવા આવશે. ત્યાં તો કોઈ જ બચાવવા માટે કોઈ જ કરતા કોઈ જ નથી. પણ ત્યાં પણ સ્વામી આજુબાજુ બધા હોય જ ને નારકીઓ. હોય, પણ બચાવવા કોઈ નહીં આવે. 100%. ત્યાં એક નારકી બીજા નારકીને બચાવવા ન જાય, ઠોસો દેવા જાય પણ બચાવવા ન જાય. સ્વામી. કારણ કે ત્યાં રિલેશનશીપ જ વેરાનું બંધ નહીં હોય. એટલે સ્વામી એ લોકોના પરસ્પર જે નારકીની વેદના છે, પરસ્પર જે નારકીની વેદના છે, ઈ જ તો છે. એક નારકી બીજા નારકીને હેરાન કરે. પણ સ્વામી એ લોકોના ઋણાનુબંધ ન હોય તો પણ એકબીજાને હેરાન કરે એવું? જરૂરી નો જ ઋણાનુબંધ હોવા જોઈએ. એક સાથે છે તો સંયોગોથી કરી લે. ન જી સ્વામી. ઋણાનુબંધ તો નવા ઋણાનુબંધે બાંધે. અચ્છા. હરેકની સાથે ઋણાનુબંધ હોવા જરૂરી નથી. જી સ્વામી. આભાર સ્વામી. તો થઈ ગયું બધાને નરક, નરકના ક્ષેત્ર, નરકમાં જવાના કારણ, નરક અલગ અલગ નરકના અર્થો, નરકની વેદનાઓ અને નરકમાં ભોગવાતા દુઃખોના પ્રકારો. આ બધી જ વાતો આપણી પૂરી થઈ. હવે કોઈને કઈ નરક સંબંધી પ્રશ્ન છે તો આપણું આ અધ્યયન પૂરું થાય છે, 5મું અધ્યયન. સ્વામી, હમ એક પ્રશ્ન છે. આપણે વાસુદેવ કૃષ્ણ કેમ નરકમાં ગયા? એમને રાગ માતાનો ને હતો, માતાનું પ્રેમ નતો મળ્યો એટલે તમે કહ્યું તું ને. તો શું એ એક જ કારણ હતું કે એ બીજા ઘણા નિયાણ કારણ કડા હતા? હતા, નિયાણ કડા. નિયાણું કર્યું હતું. અચ્છા. મોહનું તીવ્ર નિયાણું હતું એનું. જી સ્વામી. એટલે એ એક જ કારણને કારણે પણ જઈ શકે નરકમાં? વાસુદેવો નિયાણ કડા હોય ને નિયાણ કડા હંમેશા મોટા ટેન્ડર ભરીને બન્યા હોય, નાના નાના ટેન્ડરો ન હોય. જી બહુ સ્વામી. જંગી મોટા ટેન્ડરો ભરીને આવ્યા હોય, એટલે એનો ભોગવટો કરવા એને નરકમાં જવું જ પડે. સ્વામી, આ વાસુદેવનું એક્ઝામ્પલ આપો ને. શું નિયાણું કર્યું એટલે શેમાં કર્યું હતું? કેમ કૃષ્ણ વાસુદેવે
નિયાણું કર્યું તું સ્ત્રી વલ્લભ બનવાનું, સ્ત્રીઓના પ્રિય બનવાનું. સ્વામી એવા એને પરિણામ માતાનો બેનનો કોઈનો પ્રેમ નહોતો મળ્યો એટલે સ્ત્રી પાત્ર તરફથી એને પ્રેમ મળે એવું એને નિયાણું કર્યું તું. જી સ્વામી એટલે પ્રેમ હા. નહીં, પ્રેમ નહોતો મળ્યો એટલે એમને એવા પરિણામ ઉભા થયા કે મને હમ. હવે એમનો પ્રેમ જોઈએ છે. એટલે જે વસ્તુ ના મળતી હોય તો એના પરિણામ તીવ્ર આવી શકે. આવી શકે એટલે તો આપણે ત્યાં છે કે જે વસ્તુ નથી, હા, એ હમ. પેલા એને પ્રાપ્ત કરો અને પછી એને છોડો તો નિયાણું નહીં થાય. આપણે જી ત્યાં સ્વામી. મહિમા સાહીને ચયઈ ભોયનો છે કે જે ભોગો તમારે સ્વાધીન છે, તમારે આધીન છે, તમારી કબજામાં છે, તમે એનો ભોગવટો કરી શકો એમ છો અને પછી તમે છોડો છો તો તમને એમાં નિયાણું કરવાનો અવસર ન રહે. પણ નથી એટલે તમારા ઊંડાણમાં ક્યાંક ને ક્યાંક ઈ ડંખ રૂપે પડ્યું છે. તો કાલે સવારે તમારી સામે કોઈ મોટી તપસ્યા આવશે ને કોઈ મોટી ચેલેન્જ આવશે તો તમે એ વેચી નાખશો. તો કારણ કે સ્વામી પણ અંદરમાં એ અતૃપ્ત ભાવના પડી છે. જી તો સ્વામી કોઈ પણ ભોગવટો તો આખરે પાપ અને સંકલેશ જ ઉત્પન્ન કરાવે ને આપણ. તો પછી ત્યારે ઈ ભોગવી લે તો એનાથી તો પાપ કર્મ બંધાયું જ કહેવાય ને. ભોગવી લેવું નહીં, તમે તમારી પાસે જે ચીજ નથી હા અને તમને અછતનો ડંખ છે જી એ તમને નિયાણું કરવા માટે પ્રેરે. ઈ પ્રેરે પણ સ્વામી જે હવે મળી ગઈ આપણને વસ્તુ, એક વસ્તુ છે આપણે ખાવાની વસ્તુ કોઈ ભોગવીએ આપણને પ્રિય હોય તો ઈ પણ તો પાપ કર્મનો જ બંધ કરાવે ને. ભલે પાપ કર્મનો બંધ છે એની ના નહીં, પણ કાલે સવારે તમે ત્યાગના પંથે જાઓ તો તમે હમ ખાધેલું છે તો તમારામાં એની અતૃપ્તિ નહીં હોય. જી સ્વામી. તો કાલે સવારે તમે તપસ્યા કરશો તો તમે ઈ ચીજ માટે તમારી તપસ્યાને હારશો નહીં. જી સ્વામી, બહુ સરસ સમજાવ્યું. આભાર સ્વામી. બરાબર ને? જી સ્વામી, આભાર. એટલે જે ચીજ તમારે સ્વાધીન થયેલી છે એ ચીજમાં તમારો અતૃપ્તિનો ડંખ નહીં હોય. જી સ્વામી. અને અતૃપ્તિનો ડંખ ન હોય ને તો એ પછી આગળ કોઈ પણ તપ કરે, જપ કરે, સંયમ કરે, સાધના કરે અને કોક વાર એને કોઈ માગવાનું કે તો ઈ નિયાણામાં ન ખપે એનું. જી સ્વામી કૃષ્ણે નારકીનું જે બંધ કર્યું તો ઈ કૃષ્ણના ભાવમાં જ કર્યું કે પહેલાનું? કૃષ્ણના ભાવમાં. તો એનું તો જીવન આમ તો એકદમ પવિત્ર જેવું હતું ને. ના પણ વાસુદેવ ને યુદ્ધે સુરા વાસુદેવા. યુદ્ધ, અચ્છા, યુદ્ધ કર્યું એના માટે. તો રાવણ નું હતા પણ સમ્યક દ્રષ્ટિ આત્મા, એને હા યુદ્ધની પણ જ્યાં જ્યાં જરૂરતો હતી ત્યાં જ થયું. પણ કૃષ્ણ ભગવાનને નરકમાં જવાનું કારણ પૂર્વકૃત નિયાણું હતું. એટલે નિયાણા પ્રમાણે એને સ્ત્રીઓ સાથે ભોગવટો તો થયો કે ન થયો? હા 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 ગોપીઓ સાથે, બધાની સાથે એની રાસલીલાઓ જે પણ છે ઈ હા ભલે એને અનાસક્ત ભાવે કરી પણ એ બધો ભોગવટો તો કર્યો કે નહીં? અચ્છા. તો કોઈ પણ ચીજનો ભોગવટો છે એટલે સ્વામી નિયાણાનો. એમણે પેલા નિયાણું કરેલું પછી કૃષ્ણ મહારાજા બન્યા. હા, અચ્છા વાસુદેવ જેટલા પણ હોય નિયાણું કરીને જ થાય. અચ્છા, અને પછી એમણે જે બધું ભોગવટો કર્યો એટલે પછી નરકમાં ગયા. હા નિયાણું, હા અચ્છા હા. અચ્છા. તો આપણે જી તો સ્વામી. કહીએ ને કે જે પણ કરીએ કાર્ય તો આપણે તો ભાવથી કર્મ બાંધીએ છીએ ને. અગર એમાં આપણા ભાવ ભળે તો આપણે કર્મ બંધાય ને. હા તો પણ ભાવ નહોતા કૃષ્ણ મહારાજાના? તો અનાસક્ત ભાવે જ બધું તીવ્રતા કરતા ન હોય, તીવ્રતા ન હોય. ઓકે. હા, તો રાવણ નું પણ એવી રીતે જ સમજાય? ઓકે. પ્રતિ વાસુદેવ પણ નરકગામી જ હોય. હા હા, મતલબ એ એટલે પેલાનું નિયાણું છે એ અહીંયા એને કામ લાગી જાય. સ્વામી એટલે ટૂંકમાં ક્યારે પણ કોઈ પણ તપનું ફળ નહીં માંગવાનું એવું જ ને? યસ, જો અને ભય અને સ્વામી લાલચ કોઈ પણ સાધના પાછળ નહીં હોવા જોઈએ.
ભય કે લાલચ ઈ તપના નિયાણાના સાધનો છે, નિયાણા કરવા તરફના ઈ ઉપાયો છે. એટલે ભય અને લાલચ વગર જેટલું થાય એટલું કરો. પણ સ્વામી એમ કહીએ કે ભાઈ મારા કર્મની નિર્જરા થાય આનાથી, તો એમાં પણ પણ એવું નિયાણું શું આવી કામ જાય. કરો? તમે સારા ભાવથી કરો તો ઓટોમેટિક થવાની હશે, એ થશે જ. એના પણ ભાવ શું કામ રાખો છો? સ્વામી તો કોઈ બીમાર હોય ને એના માટે કોઈ આઈમ્બિલ કરે તો ઈ પણ ના કરવું જોઈએ ને? હા, એ પણ નિયાણું જ છે. નિયાણું કા મિથ્યાત્વ, બે માંથી એક. અચ્છા, જી સ્વામી, આભાર સ્વામી. જે એટલે સ્વામી સ્વામી ન જે પણ જ્ઞલો ગઠિયાએ, ન પરલો ગઠિયાએ, ન કીર્તિ વર્ણ સદ્દશીલો ગઠિયાએ. દરેક સાધનાની પાછળ આ જ હોવું જોઈએ. ખાલી જે પણ કરીએ છે એ આત્માની શુદ્ધિ માટે ને આત્માની યોગ્યતા મેળવવા માટેના છે આ બધા ઉપાયો. એમ સમજીને કરો ને તો જ તમારી સાધના નિયાણા વગરની રે. આ લોક પરલોક કોઈ પણ પ્રકારના ભાવો નહીં, ઈચ્છા નહીં. સ્વામી આપણે સ્વામી આલોક પરલોક ના કોઈ ભોગ નું ના માંગીએ, પણ કોઈ વ્યક્તિના સાતા માટે પણ ના કરી શકીએ ને? પણ શું કામ હા માંગવાનું? શું કામ માંગવાનું? બીજી વ્યક્તિના મતલબ આપડા કોઈ એ પણ નહીં માગવાનું ને. તમારા ભાવ સારા કરો ને, અને ખાલી ભાવથી સારા ભાવથી કહી દો કે શુભમ ભવતું. સ્વામી આપણે નૌકાર મંત્રના જાપ ને કરાવીએ એ નો કરાવાય? શું કામ કરાવવા છે? એમ કે કોઈ ખૂબ બીમાર છે અને એટલી તકલીફમાં હોય તો આપણને એમ થાય ને કે એના આત્માને શાંતિ મળે. જો કરાવો છો એની સાથે કોઈ જ ના નથી. હા અશુભ ને દૂર કરવા માટે શુભનો સહારો લ્યો એની સાથે ના નથી. હા પણ માગીને કરવું કે માગીને કરાવવું, ઈ માગીને ફરક એટલે છે. સ્વામી માગીને એટલે કેવી રીતે? માગીને એટલે આઈમ્બિલ કરાવું તો આ રોગ માંથી મુક્ત થાય, આટલા જાપ કરો 1.25 કરોડ તો નરકમાં જવું ન પડે. ના ના ઈ નહીં, આ કોઈ બીમાર હોય અને આપણે આપણે જાપ કોઈ કરાવીએ. પણ બીમાર હોય તો માગીને નહીં કરવાનું ને, શુભ ભાવ માટે કરો. કે ભાઈ અશુભ કર્મ ઉદયમાં છે તો શુભ નો સહારો લ્યો. શુભ એટલે નવકાર મંત્રના જાપ છે, હા હા સાધના છે, ભક્તિ આપણે છે. આપણે એમ તો કઈ ને એમના આત્માને શાંતિ મળે કે એને વેદની કર્મની પીડા થોડીક ઓછી થાય, એવું તો બોલાય કે ન બોલાય? સ્વામી દેરાવાસી સંપ્રદાયમાં વેદનીય કર્મની પૂજા કરાવતા હોય, કોઈ બીમાર હોય ને એના માટે, તો પછી એ ઈ તો શું એને કહેવાય? યાદ કરાવે કે તમે આવું આવું કર્યું હોય તો આવું આવું ફળ ભોગવવું પડે. ઈ વેદનીય અચ્છા કર્મની પૂજા છે. અચ્છા, અને આ ધૂપ દીપ કરવાથી વેદનીય કર્મ ઘટી ન જાય. જી સ્વામી, આભાર પણ એ સ્વામી. વેદનીય કર્મની પૂજાના જે શબ્દ છે ને ઈ સાંભળવા જેવા હોય. જી અચ્છા કે સ્વામી વેદનીય કર્મ આવ્યું ક્યાંથી, શું કર્યું તો આવ્યું, તો એની પૂજા કરાવો, એનું પ્રાયશ્ચિત કરો તો વેદનીય કર્મ દૂર થઈ જાય. સામે હમણાં રોજ મેસેજો આવ્યા કરે છે કે હવેના વર્ષો આપણા 2-3 વર્ષ સારા નથી, તો બધા નવકાર મંત્રના જાપ કરું, આટલા કરું, કાંઈ નહીં, સારા ભાવ રાખો, ભગવાનનું નામ લ્યો, જેટલું લેવાય એટલું, કાંઈ પણ. અને કોઈ પણ જાતના ખરાબ ભાવ કોઈની માટે કરો નહીં. સૌના નસીબ સ્વામી સૌ લખાવીને જ આવ્યા છે. એ સ્વામી તો વિશ્વાસ સાથે. વિશ્વ શાંતિ માટે દેરાસરમાં બધા જાપ 9 એપ્રિલના રાખેલા છે, તો એ વિશ્વ 9 શાંતિ માટે એપ્રિલ ના તો વિશ્વ નવકાર દિવસ ઈ લોકોએ જાહેર કર્યો છે. જેમ જી અત્યારે ફાધર ડે ને ફલાણા ડે ને ઢીકણા ડે ને એ બધા હોય ને, એમ જી આ એક નવકાર ડે. જી અચ્છા સ્વામી એક આ સાધુ કેવી ભાષા નો બોલે? કારણ કે અમે લોકો બેઠા હતા ને પેટર્નબારમાં સ્વાતિભાઈ સ્વામી આગળ, હા પછી કઈક વાત થતી હતી ને એટલે એને કઈક કીધું, એ શબ્દ ટિપિકલ એને વાપર્યો તો પણ મને યાદ નથી. એમ કે સરસ સાધુ આ ભાષા ન બોલે એવી રીતે, તો એને ટિપિકલ એક શબ્દ વાપર્યો હતો, જેમ આપણે મિત ભાષાને કઈ ને એવી રીતે. સાધુ પણ કઈ ભાષા ન બોલે? જય સાધુ તો 8 પ્રકારની ભાષા ન બોલે: કર્કશકારી, કઠોરકારી, છેદકારી, ભેદકારી, નિશ્ચયકારી, આમ જ થશે, આમ જ થશે, અથવા તો સાવધ્યકારી. અચ્છા નિશ્ચયકારી હશે સ્વામી, એ તમારી વાત સાચી, નિશ્ચયકારી. નિશ્ચયકારી હોય, સાવધ્યકારી હા હોય, હા કઠોરકારી હોય, છેદકારી હોય, ભેદકારી હા હોય. હા આવી એ તો 8 બરાબર. પ્રકારની ભાષા સાધુ ન બોલે.
હા પણ નિશ્ચયકારી હશે. ટિપિકલ એક શબ્દ વાપર્યો તો ઈ મને યાદ નતો આવતો. જકારપૂર્વક હા, હા. જકારપૂર્વક હોય હે? જરાક શું સમજ આપણને લાગણી થાય કે તો એના માટે શું કરવું જોઈએ? હે આપણા પોતાના કોઈ દુખી હોય તો એ આપણે જોઈ ના શકતા હોય તો આપણે એના માટે કઈ ધર્મ કરી શુભ ભાવ શકીએ? કરવાના, શુભ ભાવ કરવાના, મૈત્રી ભાવ કરવાના, એનું સારું થાવ, એનું કલ્યાણ થાવ, એનું મંગલ થાવ, એવા ભાવ કરવાના. પણ સ્વામી ઈ જ ભાવ એને સાચા એને પ્રેમ સેવા કરવાની, એને સાતા ઉપજાવાની. એને કેમ સાતા રે છે, કેમ એને અનુકૂળતા લાગે છે, એવું આપણું વર્તન કરવાનું. એની પાસે બેસવાનું, એને ગમે તેવી પ્રવૃત્તિ કરવાની. તો આ બધું એને સાતા ઉપજાવવાના ઉપાયો છે ને. અચ્છા. પણ સ્વામી સાતા માટે જ ઘણા આપણે બીમાર વ્યક્તિઓ તો તમે એની પાસે જઈને બેસો તો એને ગમે, એને હળવું લાગે, એના માથે હાથ ફેરવો, સારું થઈ જશે. હા, એની માટે સારી ભાવના કરો, સારા વિચારો આપો એને. તો સ્વામી આપણે જાપે ને એ કઈ નહીં કરાવવાના. જો કરાવવાની કાંઈ ના નથી, તમે મને બાંધો નહીં બધી રીતે. હો, સ્વામી મેં અમે તમને થોડા પહેલા જ કીધું છે કે ક્રિયા જિમ્મેદાર નથી. કરાવવું ન કરાવવું ઈ તમારા ઉપર નિર્ભર છે. કરાવવા પાછળનો ઉદ્દેશ શું હોવો જોઈએ એટલું સમજી લ્યો. આપણે તો શુભ જ ભાવ હોય ને સ્વામી કે એને સાતા ઉપજે બસ. આ તો કરાવવાના ને શુભ ભાવ હોય તો, નિયાણું ન હોવું જોઈએ. હા સ્વામી. સ્વામી હાલે. આજે છે સૂર્યગ્રહણ ને બધું છે તો બધા કે 2 થી 6:30 સુધી છે તો એમાં બધું તમે સારું કરો, કઈ એવું કરો કે તમારા બધા ગ્રહ ફરી એટલે ઈ શું થયું? હા તો એ નિયાણું જ થયું. નિયાણું થયું. હા તો શું પણ હવે એટલે આપણે એમ કે કર્મ એમાં કરીને તમારું આવ્યા છીએ તો કદાચ આપણે કર્મ કરીને આવ્યા છે ને કદાચ આપણે ભોગવવા પડે તો ભોગવવાની તૈયારી રાખવાની, સુરવીરતા રાખવાની, બીજું શું કરવાનું? આપણે કર્મ કરીને આવ્યા ને પછી કે અમારે ભોગવવા ન પડે તો એવું ક્યાંથી ચાલે? એ મને કયો. જી સ્વામી. પણ એમાં એમ બધી બાવળીઓ કે વાવ્યો હોય ને પછી કે હવે ત્યાં આગળ આંબો ઉગે તો ઉગે. ના એટલે એમ કે આજે ઓલી રાશિમાં આ થાય તો આ કરો ને આ રાશિમાં આવું થયું છે તો આ કરવાનું ને એટલે બધું કરે ભગવાન સૌનું. જી સ્વામી, આભાર. આવા બધા કોઈ જ વિચારો નહીં કરવાના, કાંઈ જ થતું નથી. જે થવાનું હશે તે થશે અને જે થશે તે સારું જ થશે. આવા વિચાર કરો તો ગમે એટલું સૂર્યગ્રહણ તમને નુકસાન ન કરે. જી તમે સ્વામી. પોઝિટિવ રહ્યો કે હા. જે થશે તે સારું થશે. મારી સાથે મારા ગુરુ છે, મારી સાથે મારા ભગવાન છે, મારી સાથે મારો ધર્મ છે, મારી સાથે મારા સત્કર્મો છે, મારી સાથે શુભ મિત્રો છે, બધું મારી સાથે સારું છે. શું કામ ખરાબ થશે? અચ્છા સ્વામી જી કોઈ ખોટું જી કરતા સ્વામી. હોય અને કદાચ ખોટું થયું તો એ પણ કોઈક સારી શિખામણ માટે હશે. સૌડું લ્યો ને. અચ્છા કઈ ખોટું કોઈ કરતા હોય તો આપણે એને શિખામણ આ જગતમાં ખોટું કોઈ કરતું નથી. કર્મ કોઈનું ખોટું નથી કરતું. કર્મ જે કરે છે બધા માટે ભલું જ કરે, સારું જ કરે. તમને સારું લેતા આવડવું જોઈએ. તો એનું સ્વામી કઈક ને કઈક ઇન્ટેન્શન હોય છે. આપણને એનું ઇન્ટેન્શન સમજતા નથી આવડતું એટલે આપણને ગડબડ લાગે. એટલે જો સ્વામી તો 18 પાપ સ્થાનકમાં બધા પાપ જે થાય છે એમાં બોલો. સ્વામીનું માથું દુખી ગયું. માથું દુખી ગયું ને મને તમે પ્રશ્ન કરો ને મારું શું કેવું છે કે જો પ્રશ્ન કરો ને તો સામાન્ય ક્રિયાને લઈને પ્રશ્ન નહીં કરો. મારે તમને એ વાત કરી છે. આપણે આટલું સરસ સમજ્યા છીએ તો પછી ઈ જ ક્રિયાને લઈને આપણે પ્રશ્ન કરતા જ રહીશું તો આનો કોઈ એન્ડ છે? મને કયો. આપણે આવી ચર્ચાઓ કેટલી વાર કરી છે. કોઈની માટે કર્યું હોય, પોતાની માટે કર્યું હોય, બીજાની માટે કર્યું હોય. તમને ચોખ્ખા શબ્દમાં કહીએ છીએ કે ક્રિયા જવાબદાર નથી. તમે કર્યું એ જવાબદાર નથી. તમે શું કામ કર્યું એ જવાબદાર છે. તમે કેવી રીતે કર્યું એ જવાબદાર છે. તમે કયા કારણોથી કર્યું એ જવાબદાર છે. હો ને? પછી 18 પાપ સ્થાનક હોય કે ગમે તે હોય, ડોક્ટર છે હાથમાં ઓપરેશન કરે છે ને ઓપરેશન કરતા કરતા એને પ્રાણાતિપાત થયું તો શું એને પ્રાણાતિપાત નો દોષ લાગ્યો? ના માણસ એનો મરી શું ગયો ભાવ તો છે? મરી ગયો તેને પ્રાણાતિપાત લાગ્યું અને તમે કોઈને કીધું કે આ મરી જાય તો સારું અને 6 મહિનામાં એ મરી ગયો તો તમે માર્યો નથી ને તોય તમને હિંસાનું પાપ લાગે. આભાર કારણ સ્વામી. કે તમારા મારવાના ભાવ છે એટલા માટે. તમારા
પ્રતિક્રમણના પહેલા વ્રતની અંદર ચોખ્ખા શબ્દ છે, આકુતિ હણવા નિમિત્તે હણવાના પચકાણ. આકુતિ એટલે મારવાની બુદ્ધિથી મારવાનું નહીં. જી સ્વામી. તો 18 પાપસ્થાનક હોય જે પણ હોય, જી અને પાપસ્થાનક છે એ પાપને આવવાના સ્થાન છે, ક્રિયા છે, જી અને એ ક્રિયા પાછળનું ઇન્ટેન્શન શું છે, એ પાપનું સ્થાન છે. જી સમજાણું તમને? જી જી આભાર સ્વામી. અને શું પૂછતા હતા તમે સંગીતાબેન? 18 પાપનું આ એ જ આપણે મેં તમે માથું પકડી લીધું. હા બોલો. એટલે આપણે એમ પેલા બેન કયા બેન બોલ્યા ને કે કોઈ ખોટું કરતું હોય તો પછી ખોટામાં આપણે એમ ગણીએ ને કે હિંસા કર્યા કે ગાય ભેંસ બકરી મારી કે એવી રીતના 18 પાપ સ્થાનક એમ. તો હા ઈ હિંસા અને પાછા ખાય પણ એ લોકો, તો ઈ હિંસા થઈ ગઈ ને એમ. અરે તમે એવી રીતે. શાક સુધારીને ખાવ છો એ હિંસા છે. મેં તમને પેલા જ હા સમજાયું જી સ્વામીજી. કે જીવ જીવ છે, એકેન્દ્રિય હોય કે પંચેન્દ્રિય હોય. ના, બરાબર. એ કોઈ પંચેન્દ્રિય મારીને ખાય છે તો તમે એને હિંસા ગણો છો. તમે શાક ને સુધારીને ખાવ છો તો હિંસા નથી, મને કયો. છે. તો ના પછી કયો જોઈએ. કોઈની સામે બોલતું હોય તો આપણને એમ થાય ના આપણા પોતાના છે એને સલાહ આપીએ, ઈ દુખી ન થાય પછી, કે એને દુઃખ ભોગવવું ન પડે કે તું ભાઈ આ આમ નહીં બોલ એમ, ઈ ચીજ. હા તો પણ તમે કેટલા મુક્ત થયા છો પેલા કોઈને કેતા પેલા? વાત તમે સાચી. કાંઈ એવું નથી બોલતા કે જે બીજાને દુઃખ થાય? આપણને હંમેશા બીજાને ઉપદેશ દેવામાં બહુ મજા આવતી હોય, અને પાછા આપણે સરસ રૂપાળું નામ આપી દે કે એનું ભલું થાય. પણ તમે તમારું પેલા ભલું કર્યું? આપણે આપણું ભલું નથી કરતા ને આપણે બીજાના ભલાની ચિંતા ખૂબ કરી લેતા હોઈએ. થાય કે ન થાય એવું મને કયો જોઈ. હા. આપણે બીજાના શબ્દોની, બીજાના બોલવાની ચિંતા કરતા હોય, પણ આપણે કોઈક વાર બોલી જતા હોય તો એનું શું? એના કોણ જિમ્મેદાર? હે ને? બરાબર છે કે નહીં મને કયો? હા બરાબર છે વાત કર. હે ને? જો એક વાત યાદ રાખવાની કે આપણું અધિકાર ક્ષેત્ર હોય તો કેવા જવાનું, આપણું અધિકાર ક્ષેત્ર નહીં તો કોઈ ગમે એટલું કરે એને બચાવવાના પણ ભાવ નહીં કરવાના, કે એનું સારું થાય ને ભલું થાય, આપણે એને જરાક શિખામણ આપીએ. એ અનધિકાર ચેષ્ટા કહેવાય. પણ સ્વામી આપણા રિલેશનમાં તો ભાઈ બહેન થી લઈને પુત્ર પુત્રી બધું અધિકાર ક્ષેત્રમાં જ આવે ને? હા પણ એને તમને કીધું તું મને બચાવજો, મને આમ કરજો. ના એવું તો કોઈ ના કે, એ લોકો જે પણ બોલતા હા હોય કે અને કરતા હોય. પછી ઈ તમને કહેતો કે મમ્મી તું તારું ચિંતા કર, તો તમે શું કરશો? ના, ઈ બીજી વાત. દુખી થવાથી જોવાય નહીં ને એટલે. નહીં નહીં, પણ ઈ તમને કહેશે તો તમારાથી સહન થશે? જી સ્વામી, ના થાય. સાચી વાત છે. હા, ઈ કહેશે કે મમ્મી તું અમને ઉપદેશ આપે છે કે આમ નહીં બોલવાનું, તો તું બોલે છે એનું શું કરવાનું? તું નહીં બોલ ને. જી. તો શું કહેશો તમે સંગીતાબેન? કોઈને કઈ તો કહેવું. તમારાથી સહન નહીં થાય કે તમારો દીકરો તમારી સામે બોલ્યો, એવું લાગશે તમને. સાચી વાત છે સ્વામી. એટલે કોઈને કહેતા પેલા આપણે આપણી જાતને તપાસી લેવાની, બરાબર ને? જી તો આપણને વળતો જવાબ સાંભળવો ન પડે. જી. પાકું? આભાર સ્વામી. જી આભાર હા. સ્વામી. અને બહુ કહેવાનું નહીં. સૌથી પહેલા મેં તમને એ પણ શીખડાવ્યું છે, સારણા, વારણા અને ધારણા. કોઈને પણ બે શબ્દ શિખામણના કહેતા પહેલા એના હૃદયમાં તમારી માટે પ્રેમ જગાડો, મૈત્રી જગાડો, સ્નેહ જગાડો, લાગણી જગાડો. એના હૃદયમાં તમારા પ્રત્યે લાગણી જાગે ને પછી કેવું હોય તો બે શબ્દ કયો, એ પેલા નહીં કહેવાનું. જી એને તમારા પ્રત્યે માન હોય, લાગણી હોય, ભાવ હોય, તમારા પ્રત્યે અહોભાવ હોય, હે? તમારા પ્રત્યે એના દિલમાં લાગણી હોય તો પછી એને કહેવા જવાનું. તો પેલા લાગણી જગાડવાની કોશિશ કરવાની, સારણા પેલા કરતા શીખવાની. બરાબર છે? જી સ્વામી. હમ. આભાર સ્વામી. હા, કોઈને પણ ખોટું લાગ્યું હોય તો ખમાવું છું હો ભાઈ.
સ્વામી પણ મારો તમને કહેવાનો હમ, મુદ્દો જ એક છે કે આ પ્રશ્ન આપણા વારંવાર જ્યારે જ્યારે પણ થાય છે ત્યારે ત્યારે ચર્ચાય છે, પણ હર વખતે આપણે ક્રિયાને લઈને જ પ્રશ્ન ઉઠાવતા હોઈએ છીએ, ને હર વખતે મારે તમને કેવું પડે કે ક્રિયાને લઈને પ્રશ્ન નહીં ઉઠાવો, અને ક્રિયાની પાછળના ભાવને લઈને પ્રશ્ન ઉઠાવો. સ્વામી જરાય ખોટું નથી લાગ્યું, પણ ઉલટું વધારે સમજ પડે છે, તમે સમજાવો છો હા સારું હા લાગે. હા હા, પણ કોક વાર પ્રશ્ન એના રિપીટ થતા હોય તો હું માથું પકડી લઉં હો, કોક વાર એવું થાય. ઈચ્છામી દુકડમ સ્વામી એના માટે. પણ મને કોઈ જ ખરાબ ભાવ નથી, તમે મને 100 વાર પ્રશ્ન કરશો તો મારા તરફથી કોઈ જ નારાજગી નથી, પણ આપણે જ્યારે બધાનો સમય અત્યારે સાથે ચાલી રહ્યો છે તો આપણા પ્રશ્નથી સમય બરબાદ નહીં થવો જોઈએ ને, એટલા માટે જ આપણે અત્યારે 30 જણા 20 જણા 25 જણા સાંભળે છે, એકનો એક પ્રશ્ન છે, બધાને આ એકનો એક ટિપિકલ પ્રશ્ન ન ગમતો હોય તો આ પ્રશ્ન આપણો ઘણી વાર રિપીટ થઈ ગયો છે, તો હવે આપણે આમાંથી સમજતા શીખવાનું ને કે આપણે આમાંથી શું બોધ લેવાનું છે, તો કમસે કમ બધાના સમય આપણે ન બગાડીએ, હા ને, એટલા માટે સમજાણું. જી સ્વામી. બાકી બધાને જ પ્રશ્ન કરવાની છૂટ છે, પણ જે વિષય ચાલી રહ્યો છે એ વિષયને લક્ષીને જે પણ પ્રશ્ન જેને પણ ઉઠે એ બધાને કરવાની છૂટ છે, હને. ચાલો બસ, આજે 4:45 થઈ ગયા છે, આપણો સમય પૂરો થયો. હવે આપણે 6ઠું અધ્યયન છે, બહુ સરસમાં સરસ, આ બધા નેગેટિવ ભાવોને દૂર કરવા માટેનું પૂછી સુણમ, દુનિયાની સર્વશ્રેષ્ઠ વસ્તુઓ, સારી સારી વસ્તુઓ, અને ભગવાન મહાવીર સ્વામી કેવા હતા, આ પ્રશ્નના જવાબમાં સુધર્મા સ્વામી જંબુ સ્વામીને એક એક ચીજ સારામાં સારી બતાવે છે, એટલે એમ કહી શકાય કે પૂછી સુનમ એટલે પોઝિટિવિટીનો દરિયો છે. દરરોજ ઈ બોલો તો આપણામાં ઓટોમેટિક સારા 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 ભાવો અંદરથી આવિષ્કાર પામે. જી સ્વામી. હા ને, તો હવે જી આપણે પૂછી સુનમ નું લેવાનું છે અવસરે, જી બરાબર છે. સ્વામી. ધન્યવાદ સ્વામી, સત્યનારાયણ. હા, ખૂબ ખૂબ આભાર સ્વામી, આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. સ્વામી ખૂબ જંબાયદમ ખૂબ આભાર. બચ્ચામિનમ ધન્યવાદ યનકરમ ચકરમ ધન્યવાદ. પયહીનમ વિનયહીનમ જોગહીનમ ગોસહીનમ સુઠ્ઠું દિનમ દુઠ્ઠું પડી છીએ મકાલે કહું સજ્જાઓ કાલે ન કહું સજ્જાઓ અસજ્જાએ સજ્જાએ એમ સજ્જાએ ન સજ્જાએ એમ ભણતા ગણતા ચિંતવતા વિચારતા સુણતા સાંભળતા જ્ઞાનીઓના અનંત અનંત ભાવો છે, અનંત અનંત પર્યવો છે, અનંત અનંત ગમા છે, અનંત અનંત નય છે, અનંત અનંત નિક્ષેપ છે, અનંત અનંત રહસ્ય છે, અનંત અનંત ખુલાસાઓ છે. આમાંથી કોઈ પણ ભાવ ભેદ નય નિક્ષેપ ગમા રહસ્ય ખુલાસાનું સ્ખલન છદમસ્ત ભાવે મારા બોલવામાં આવ્યું હોય, કહેવામાં આવ્યું હોય, સમજાવવામાં આવ્યું હોય, આપના સમજવામાં આવ્યું હોય, આપના સાંભળવામાં આવ્યું હોય, અર્યાસિત કેવડી ગુરુ ભગવાન આપની સાક્ષી આત્મા પરમાત્માની સાક્ષી એ તસ્મેચ્છામિ દુક્કડમ તમેવ સચ્ચમ તમેવ સચ્ચમ તમેવ સચ્ચમ નિસંકમ જમ જીનેમ પવેયમ સેવમ ભવન્તે સેવમ ભંતે સેવમ ભવન્તે ત્રિબેની. બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. આપને ખૂબ 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 આભાર આભાર. સ્વામી. સ્વામી ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ સ્વામી. નમો આભાર સ્વામી. વિહંતાણંગ નમો શુદ્ધાણંગ નમો આયર્યાણંગ નમો વસાયાણંગ નમો લોય સવ્વસાહુણંગ ગુરુદેવની આજ્ઞા. શ્રી શ્રી ચતારી મંગલમ મરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલી પનતોદમો મંગલમ ચતારી લોગુતમા અરિહંતા લોગુતમા સિદ્ધા લોગુતમા સાહુ લોગુતમા કેવલી પનતોદમ લોગુત્તમો ચતારી શરણં પવજ્જામિ અરિહંતે શરણં પવજ્જામિ સિદ્ધે શરણં પવજ્જામિ સાહુ શરણં પવજ્જામિ કેવલી પનત્તં ધમ્મં શરણં પવજ્જામિ. ચાર શરણા ચાર મંગલ ચાર ઉત્તમ કરે જે નર ભવસાગરમાં ન બુડે તે સકલ કર્મનો આણે અંત મોક્ષ તણા સુખ લહે અનંત ભાવ ધરીને જે ગુણ ગાય તે જીવ તરીને મોક્ષે જાય સંસારમાં હી શરણાચાર વર શરણ નહીં કોઈ જે નર નારી આદરે અક્ષય વિચલ પદવી હોય અંગૂઠે અમૃત વસે લબ્ધિ તણા ભંડાર શ્રી ગુરુ ગૌતમ સ્વામીજી ભગવાનને સમરીએ તો સદાય મન વાંચિત ફલદાતા સદાય મન વાંચિત ફલદાતા
બોલો ભગવાન મહાવીર સ્વામી કી જય. પૂજ્ય ગુરુદેવ કી જય. બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. આપનો ખૂબ ખૂબ આભાર સ્વામી. ખૂબ આભાર. સાતામાં બિરાજો. સુખ સાતા. મારે લેવાનું છે સ્વામી. સોમવારે હા લેવું જી. છે સોમવારે હા સોમવારે લેવું છે કે રજા રાખવાની? સોમવારે સૂર્ય ગણાંક સૂત્ર લેવું છે. હા હા જો 99% તો લેશું, 1% જોઉં છું. જો નહીં લેવાનું હશે તો હું મેસેજ આપીશ ને મેસેજ ન આવે તો સમજી લેવાનું લેવાનું છે. જી સ્વામી. હને? હા 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 ઠીક છે ભલે. જી સ્વામી. આભાર સ્વામી. હા જી. હા તમારી ચલો બધાને જય જિનેન્દ્ર. સોમવારે જય જિનેન્દ્ર બધાને ઈચ્છા. બધાને જય જિનેન્દ્ર.